गुजरात में 10वीं और 12वीं की बोर्ड परीक्षाएं शुरू होने वाली है, जिसके चलते वडोदरा के सेंट्रल जेल में भी कैदी विद्यार्थियों के लिए परीक्षा की तैयारियां की गई। गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षा बोर्ड द्वारा कक्षा 10वीं और 12वीं की परीक्षाएं 17 फरवरी से शुरू की जा रही है। इस परीक्षा को ध्यान में रखते हुए वडोदरा सेंट्रल जेल में कैदी विद्यार्थियों के लिए विशेष इंतजाम किए गए हैं। जेल में ही उनके लिए अलग सेल बनाया गया है, जहां वे परीक्षा देंगे। वडोदरा सेंट्रल जेल में भी इस वर्ष 10 कैदी बोर्ड परीक्षा दे रहे हैं। इनके लिए जेल में ही परीक्षा केंद्र बनाया गया है, जहां वे परीक्षा दे सकेंगे। जेल प्रशासन ने उनके लिए सभी आवश्यक सुविधाएं सुनिश्चित की है, ताकि वे बिना किसी परेशानी के परीक्षा दे सकें। आ वखते एसएससी અને એચએસસીની જે બોર્ડની એક્ઝામ લેવાની છે વડોદરા મધ્ય જેલ ખાતે, એમાં એસએસસીમાં કુલ 4 બંદીવાનો છે, જેમાં 2 રિપીટર છે અને 2 ફ્રેશર છે. જ્યારે એચએસસી એટલે કે ધોરણ 12માં 4 બંદીવાનો હાલ એક્ઝામ આપવાના છે, જેમાં દાહોદ સબ જેલમાંથી પણ એક બંદીવાનને અહીંયા પરીક્ષા અર્થે શિફ્ટ કરવાના છે. દરેક શહેરોમાં અને સ્કૂલોમાં બોર્ડની પ્રક્રિયા થતી હોય છે, જેમ કે વિડીયો એટલે કે શું કહેવાય, કેમેરાની સામે જ એક્ઝામ લેવાની હોય છે. એવી રીતે અમે પણ અહીંયા અમારી જે ક્વોરન્ટાઇન છે એમાં કેમેરાની સામે જ આ એક્ઝામ લેવાશે, જેમાં સરકારી પ્રતિનિધિ બોર્ડ તરફથી આવે છે અને રિલીવર અને સુપરવાઇઝર એ અમારી તરફથી અમે અહીંયા નિયુક્ત કરીએ છીએ. જે બંદીવાનો કોઈને કોઈ કારણવશાત ભૂતકાળમાં પરીક્ષા આપી શક્યા નથી અથવા તો એમનું શિક્ષણ છૂટી ગયું છે, એવા બંદીવાનો સામેથી અમે જ્યારે અમારે અહીંયા જેલમાં જ રેડિયો સ્ટેશન છે, જેમાં એનાઉન્સમેન્ટ કરતા હોય છે બોર્ડની પરીક્ષાના લગભગ 6 મહિના પહેલાં કે કોણે એચએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા આપી છે. તો એના અનુસંધાને જે પણ બંદીવાનો ઈચ્છુક હોય પરીક્ષા આપવા માટે, એ લોકોને અમે એમના નામ મંગાવે છે અને એ લોકો સ્વેચ્છાએ આવતા હોય છે અને એ લોકો ઈચ્છા દર્શાવે છે. એમને એકવાર ફોર્મની પ્રક્રિયા થયા પછી એમને અહીંયાથી જ અમારા કેદી વેલફેર ફંડ દ્વારા અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જો કોઈ આપવા માગતી હોય તો એમને તમામ પ્રકારનું સાહિત્ય મટીરિયલ પૂરું પાડવામાં આવે છે. જનરલી એવું હોય છે કે તૈયારીમાં તો એવું છે કે એમની બોર્ડની જે એમની બેરેક હોય છે એમાં જ એ લોકો પોતાનું જે સાહિત્ય હોય છે એના અનુસંધાને તૈયારી કરતા હોય છે. છતાં પણ જો બંદીવાનો એવું ઈચ્છે કે અમને આના માટે કોઈ ટ્યુટર જોઈએ છે, તો ઘણા બધા બંદીઓના એવા હોય છે કે જે પોતે શિક્ષક હોય છે અથવા તો એમને કોઈ ટ્યુશનનો ક્લાસનો અનુભવ હોય છે અથવા પોતે ભણાઈ શકે એવી ક્ષમતાઓ ધરાવતા હોય છે, તો એમનું પણ અમે ટ્યુશનની વ્યવસ્થા અંદર ગોઠવતા હોઈએ છીએ. લાસ્ટ ટાઈમ અમે એચએસસીની એક્ઝામમાં લગભગ 5 બંદીવાનોએ અપીલ થયા હતા, એમાંથી 4 બંદીવાનો તો ફૂલ્લી પાસ થયા છે અને એ લોકો હાલ આંબેડકર યુનિવર્સિટીમાં ગુજરાતી મીડિયમમાં સ્નાતકનો કોર્સ કરી રહ્યા છે. એન્વાયરમેન્ટ દરેક વ્યક્તિ માટે પોતાનો વિકાસ કરવા માટે બહુ જરૂરી છે અને હાલ તમે જેલો જુઓ તો જેલોમાં રિફોર્મેશન અને રિહેબિલિટેશન ઉપર મુખ્ય ભાર આપવામાં આવે છે, જેથી કરીને બંદીવાન એના જેટલા પણ સમય માટે જેલમાં હોય ત્યાં સુધી એનું રિફોર્મેશન થાય. એ સુધારણાના અંતે પછી જ્યારે પણ સારો નાગરિક બનીને સમાજમાં જાય તો એને કોઈ જાતનું એવું થાય નહીં કે ભાઈ મેં જેલમાં મારો સમય મેં બરબાદ કર્યો છે. પણ અહીંયા એ વોકેશનલ ટ્રેનિંગ લે, થોડું અભ્યાસક્રમમાં ભાગ લે, થોડું આગળ ભણે અને એના કારણે થાય છે કે એ જ્યારે પણ બહાર જાય છે ત્યારે એને સીધું જ સમાજમાં ભળી જાય છે. એને એવું નથી લાગતું કે હું હવે ઝીરો છું, પણ અહીંયા અમે એને એ પ્રકારનું એન્વાયરમેન્ટ આપીએ છીએ કે જેથી કરીને એ સારો એક નાગરિક બનીને સમાજમાં જાય અને સારા નાગરિક બનીને પોતાના કુટુંબમાં સમાજમાં સ્થિર થાય અને ફરી પાછી આ ગુનાહિત પ્રવૃત્તિમાં ના પડે અને આ દુનિયામાં પાછો ના આવે.